હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? અસ્સલામુ અલૈકુમ. સ્વાગત છે અમારી ડિફેન્ડર ચેનલમાં. તો આપણે કેટલી બધી પ્રક્રિયાઓ કરી ચૂક્યા છે અને હવે આપણે આબી સુધી સ્વાધ્યાયની પ્રક્રિયાઓ ચાલી રહ્યા છે. સ્વાધ્યાય 7.18 ની બધી ચારે ચાર પ્રક્રિયાઓ મેં તમને કરાવી દીધી. હવે સ્વાધ્યાય 7.19 ની પ્રક્રિયાઓ આપણે કરીશું. ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય 7.19 માં 3 પ્રક્રિયાઓ છે, એમાંથી આપણે 2 પ્રક્રિયાઓ કરી નાખશું. અને લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું એવી જ રીતે કે હવેથી હું તમને સોપાન લખીને પ્રક્રિયા ખાલી સોપાન લખીને કે પરીક્ષામાં કેવી રીતે લખવાનું એ રીતે નહીં જોવાનું. ફક્ત તમને પ્રક્રિયા હું સમજાવીશ, કેમ કે પરીક્ષામાં કેવી રીતે લખવું એ હું આગળની 4 પ્રક્રિયાઓમાં સમજાવતો આવ્યો છું. હવે હું તમને પ્રક્રિયાઓ સમજાવીશ કે આ સ્ટેપ બાય સ્ટેપ કે આવી રીતે આવશે અને પ્રક્રિયાનો જવાબ લાઈન બતાવીશ. ઓકે, તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા, કેમ કે ઓલરેડી બહુ વેસ્ટ ટાઈમ થઈ રહ્યો છે આપણો, તો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે પ્રક્રિયાઓને ચાલુ કરીએ. તો સૌપ્રથમ આજે સ્વાધ્યાય 7.19 ની પહેલી પ્રક્રિયા કે P4 + OH- gives pH3 + H2PO2-. ઓકે, તો આ બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીશું ને આપણી બે રીતો ઓક્સિડેશનાંક પદ્ધતિ અને બીજી રીત અર્ધ પ્રક્રિયા. તો આપણે જેવી રીતે કરીએ છીએ સૌપ્રથમ ઓક્સિડેશનાંક પદ્ધતિ કરીએ. તો સોપાન નંબર 1 શું હોય છે બતાવો, બોલો જોરથી. સોપાન નંબર 1 મૂળ આયનીય સમીકરણ લખો. તો મૂળ આયનીય સમીકરણ આ જ આવશે. ઓકે, સોપાન નંબર 2 ઓક્સિડેશન આંક ગણો. તો ઓક્સિડેશન આંક ગણ લઈએ. આનો થશે 0, નહીં સમૂહ છે P એટલે આને OH- ને ગણવાની જરૂર નહીં. pH3 માં +3 તો આના થશે -3. આના થશે P તો +1 ગણવું હોય તો ગણ લેજો. ઓક્સિજનના 2 એટલે -4 +2 -4 માંથી +2 તો +2 -2 પેલી બાજુ જાય તો +2 +2 માંથી આ ચાર્જ એક છે તો નીકળી જાય એટલે +1. ઓકે, હવે ઓક્સિડેશન આંકને લીધા. સોપાન નંબર 3 શું છે કે ઓક્સિડેશન આંકને સંતુલિત કરો. તો ચાલો ઓક્સિડેશન આંકને સંતુલિત કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કઈ પ્રક્રિયા રિડક્શન છે, કઈ પ્રક્રિયા ઓક્સિડેશન છે. તો આ પ્રક્રિયા થશે આપણી ને આ પ્રક્રિયા થશે. ઓકે, તો 0 માંથી -3 0 માંથી -3 એટલે ઘટાડો થયો. એટલે ઘટાડો થાય હંમેશા ઓક્સિડેશન આંકમાં તો રિડક્શન, અને વધારો થાય એટલે ઓક્સિડેશન. તો અહીં કેટલાનો વધારો થયો? 1 નો. અહીં કેટલાનો ઘટાડો થયો? 3 નો. તો આ સમીકરણને ડાયરેક્ટ સંતુલિત કરવા માટે 3 જોડે ગુણી નાખીએ. તો હવે સમીકરણ નેટ આપણને શું મળશે? P4 પ્લસ કયા સમીકરણને ગુણવાનું છે? P4 પ્લસ OH- gives pH3 plus 3H2PO2-. હવે તમે કહેશો કે યાર સર P4 ગણી લીધા, તમે આને 3P4 કેમ ના લીધા? ઓક્સિડેશન આંકને સંતુલિત કરવું છે આપણને. ઓકે, તો ઓક્સિડેશન આંક સંતુલિત કરવાના છે, ના કે પરમાણુઓને સંતુલિત કરવાના છે. ઓકે, તો અહીં +1 ને ગણીશું તો +3 થઈ જશે. અહીં -3 આ બાજુ +3 એટલે થઈ જશે 0. નહીં તો P4 ના ઓલરેડી 0 છે જ આ બાજુ જોઈએ તો. ઓકે, તો બીજી રીતે આવી જઈએ હવે આગળ. ઓક્સિડેશન આંક સંતુલિત થઈ ગયા. ઓકે, હવે શું આવે છે સોપાન નંબર 4 એ વીજભારને સંતુલિત કરવા OH- ઉમેરો. કેમ? કેમ કે બેઝિક માધ્યમ છે. એસિડિક માધ્યમમાં શું ઉમેરવાનું? H+ આયનો. ઓકે, તો ચાલો જોઈએ. OH- ઉમેરીશું. તો સિમ્પલ વાત છે ને ભાઈ, કોને સંતુલિત કરવાને? વીજભારને. તો આપણે વીજભાર ગણી લઈએ. અહીં છે 0, અહીં છે -1 એટલે 0 -1 નેટ કેટલા મળશે? -1. અહીં છે 0, અહીં છે -3 તો 0 -3 નેટ કેટલા છે? -3. બોલી દો હવે. આ બાજુ 3 જણ છે, આ બાજુ 1 જણ છે, તો ઘટે જ કે બાજુ? આ બાજુ 2 જણ ઘટે જ, તો આ બાજુ -2 ઘટાઈ દઈએ, ઉમેરી દઈએ. કઈ બાજુ? આ છે ડાબી બાજુ, ડાબા, ને જમણી બાજુ જબા. તો આપણે જબા કરી દઈએ, એ ડાબા કરી દઈએ. તો અહીં 2 OH- ઉમેરવા પડશે. 1 OH- છે, 2 OH- ઉમેરીશું એટલે ટોટલ કેટલા મળશે આપણને? 3 OH-. જો તમને સમજ પડશે, કેમ કે આગળ મેં કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ સોપાન લખીને એક સમીકરણ અલગ પાડીને તમને સમજાવ્યો છે. ઓકે, પરીક્ષામાં કેવી રીતે લખવું એ તમને ખબર પડી જશે. હા, તમને ફક્ત ને ફક્ત પ્રક્રિયા સમજાવું છું. ઓકે, તો થઈ ગયા 3 OH-. હવે સોપાન નંબર 5 શું કહેવા માંગે છે? સોપાન નંબર 5 કે
જે આપણે OH માઇનસ ઉમેર્યા તો હાઇડ્રોજનને સંતુલિત કરવા H2O ઉમેરો. ઓકે, તો ભાઈ હાઇડ્રોજનને સંતુલિત કરવા પહેલા ગણિત તો લઈએ. અહીં 3 હાઇડ્રોજન છે, અહીં 3 દુ 6 હાઇડ્રોજન. તો હાઇડ્રોજન કઈ ઓછા પડે છે? અહીં છે 6, અહીં છે 3, તો અહીં 3 હાઇડ્રોજન ઓછા પડે છે. સોરી, અહીં 3 દુ 6 અને 3 9 હાઇડ્રોજન છે. ટોટલ 9 છે, એની સામે 3 જ હાઇડ્રોજન છે. અહીં બાજુ 9 હાઇડ્રોજન છે અને અહીં બાજુ 3 જ છે. તો કેટલા ઉમેરવા પડશે? 6 ઉમેરવા પડશે ને. તો જોઈ લઈએ, અહીં +3H2O બરાબર ને. તો 3 દુ 6 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન એટલે 9 ને આ બાજુ બી 9. હવે જોઈએ P4 4, એક P4 4 ફોસ્ફરસ, 1 3 ફોસ્ફરસ થઈ ગયા. 3 ઓક્સિજન, 3 ને 3 6 ઓક્સિજન, 3 દુ 6 ઓક્સિજન. બોલો, આ તમારું સમીકરણ. લો, જવાબ આવી ગયો. આ જવાબ આવશે P4 +3OH માઇનસ +3H2O gives PH3 +3H2PO2 માઇનસ. આ તમારો જવાબ આવી ગયો. તમને સમજ પડી? હા યા ના? ઓકે, જો તમને આવી રીતે ના સમજ પડતી હોય ને તમે મને કહેજો, કમેન્ટમાં જણાવજો. તો હું આગળના જે વિડીયો જેવા બનાવ્યા છે મેં એવી જ રીતે પાછા સોપાનો લખીને એક સમીકરણ છૂટું પાડીને તમને સમજાવીશ. કેમ કે ચાર પ્રક્રિયાઓ કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સમજાવી દીધી છે. ઓકે, તો હવે તો તમને સમજ પડવી જ જોઈએ કે પરીક્ષામાં કેવી રીતે લખવું. હવે ફક્ત તમને OH માઇનસ કઈ ઉમેરવા, વીજભાર કેવી રીતે સંતુલિત કરવા, કઈ H2O ઉમેરવા ને જવાબ કઈ શું આવશે એ જ જોવા જોઈએ, એ જ જોવાનું હોય તમારે બસ. ઓકે, તો આ થઈ ગયો ઓક્સિડેશન આંક પદ્ધતિ. હવે તમે એક વખત જોવું હોય તો જોઈ લો. ત્યાર સુધી મેં એને ભૂસી નાખું અને આપણે આના પછી કઈ કરીએ છીએ? અર્ધ પ્રક્રિયા. તો આપણે અર્ધ પ્રક્રિયા કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું હશે તમને અર્ધ પ્રક્રિયા. હવે આપણે આવીએ ઓક્સિડેશન આયન પદ્ધતિ પર. જો હવે આ પ્રક્રિયાઓ જે પણ કરાવીશ ને ઓક્સિડેશન આયન પદ્ધતિથી શાયદ તમારાથી સહેલાઈથી થઈ જાય, પરંતુ અર્ધ પ્રક્રિયા તમે નહીં જોવો ને તો શાયદ પોતે કરવા બેસો ને તો બહુ લેજન્ડ સ્ટુડન્ટ હશે કે બહુ રેરલી સ્ટુડન્ટ હશે કે જાતે કરી લેશે. આપણા જેવા, તમારા જેવા, મારા જેવાને તો ટાટા બાય બાય થઈ જશે અર્ધ પ્રક્રિયામાં. ઓકે, તો જોઈ લઈએ. ફરીથી ઓક્સિડેશન આંક લખી દઉં અહીં 0, અચ્છા આને નહીં લખવાનું, -3 +1. આ થઈ ગઈ હતી આપણી રિડક્શન, સોરી આની આઈડિયા. ઓકે, સોપાન નંબર 1 મૂળ આયનીય સમીકરણ લખો. 7 સોપાન છે, 7 માંથી પહેલો. હવે બીજો ઓક્સિડેશન, બંને અર્ધ પ્રક્રિયાને અલગ પાડ દો. કઈ? એક ઓક્સિડેશન, એક રિડક્શન. તો લખીએ P4 gives H2PO2 minus, नहीं P4 प्लस PH3, सॉरी प्लस कहीं यार, PH3 हाइड्रोजन बहु ये થઈ ગયો, ડાન્સ કરવા લાગ્યો. અચ્છા હવે જો તમે કહેશો OH માઈનસ તો ઉડી ગયું, કેમ કે ભાઈ ઓક્સિડેશન ને રિડક્શન આ જોડે જ થાય ને, OH માઈનસ નું તો લેવા દેવા જ નહીં. આપણે તો અર્ધ પ્રક્રિયા લખવાની છે. તો હવે પહેલા OH સિવાયના પરમાણુને સંતુલિત કરી દો. તો P4 અહીં છે, P4 H2PO2. તો અહીં OH સિવાયના HOOH સિવાયના તો ફોસ્ફરસ અહીં 4 છે, અહીં 3 છે, તો અહીં 4 કરી દઉં ને. લો 4 થઈ ગયા. અહીં બી સેમ આવું 4 થઈ ગયા. ઓકે, હવે H ને સંતુલિત કરવા, હાઇડ્રોજન ને સંતુલિત કરવા બેઝિક માધ્યમ છે માટે OH માઈનસ ઉમેરીશું, અને ઓક્સિજન ને સંતુલિત કરવા તો હંમેશા આપણે H2O જ ઉમેરીશું. ઓકે, સોપાન નંબર 4. સોપાન નંબર 4 OH સિવાયના સંતુલનને એ સોપાન નંબર 3 હતો. તો હવે સોપાન નંબર 4
જોઈ લઈએ ભાઈ, અહીં P4 પ્લસ શું ઉમેરીશું, અહીં હાઇડ્રોજન છે તો અહીં H2O ઉમેરી દઈશું. 12H2O gives 4H2PO2 minus plus 12OH minus. જોઈ લઈએ, ગણી લઈએ વખત. 12 દુ 24 હાઇડ્રોજન, 4 દુ 8, 8 ને 12 કઈશું લોચો છે, કઈક લોચો છે. 4 દુ 8 હાઇડ્રોજન, 8 ને 12, 12 ને 8 કેટલા છે, 24 જ થયા ને યાર. 12 ને 8 20 થાય, 12 ને 8 20 થાય. તો 4 દુ 8 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન, 12 ને 8 20 હાઇડ્રોજન, 4 દુ 8, 12 ને 8 20 ઓક્સિજન. એટલે કશું ફેર છે, એ કશું લોચો છે આખા. અચ્છા, આને જોઈ લે પહેલા. P4, અચ્છા શું લોચો છે ખબર છે, અહીં OH માઇનસ ઉમેરાય જ ના. જોયું? બસ મને તમારું નહીં ખબર, પણ મને તમારા તનવીરભાઈને ફક્ત અહીંયા જ ભૂલ પડે છે. મને H2O અને OH માઇનસ ઉમેરવામાં બહુ ફરક પડે છે. તો અહીં જોઈએ, અહીં થશે 8OH માઇનસ. યસ, થઈ ગયું ને. 8 હાઇડ્રોજન, 4 દુ 8, 8 ઓક્સિજન ને અહીં પ્લસ 12 H2O gives 4PH3 પ્લસ 12 OH માઇનસ. ગણી લેજો, 12 દુ 24 હાઇડ્રોજન, 4 તાલી 12, 12 ને 12 24 હાઇડ્રોજન, 12 ઓક્સિજન, 12 ઓક્સિજન. ઓકે, હવે આપણે રાજા, હવે આપણે કશું બી કરી શકીએ છીએ. સોપા નંબર 5, વીજભારને સમતોલિત કરવા કોઈ એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરી દો. તો શું, વીજભારને સમતોલિત કરવા એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરો. તો પહેલા ડાબા બરાબર જવા જોઈએ, કઈ જોઈએ, અહીં તો જગ્યા જ નહીં બાકી. અહીં જોઈએ ડાબા બરાબર જવા, ડાબા બાજુ. આ સમીકરણનું ખાલી જોઈએ. ડાબી બાજુ કેટલા છે, 8 માઇનસ છે. જમણી બાજુ કેટલા છે, -4 છે. તો કંઈક શું ઉમેરવું પડશે, અહીં -4 ઉમેરી દઈશું તો -8 થઈ જશે. તમે કહો છો કે અહીં +4 ઉમેરી દઈએ તો સર ભાઈ અહીં +4 ઉમેરી દઈશું તો અહીં -4 તો થઈ જ જશે ને. પરંતુ જોવાનું એ છે કે બેઝિક માધ્યમ છે તો OH માઇનસ ઉમેરવાનું છે. કેટલું OH માઇનસ, ને અહીં તો ઇલેક્ટ્રોન ઉમેરવાના જ ને. તો અહીં -8 છે, અહીં -4 છે, અહીં 4 ઇલેક્ટ્રોન ઉમેરી દઈશું ડાયરેક્ટ. ઇલેક્ટ્રોન હંમેશા માઇનસ એ ધરાવે, શું, ચાર્જ. હા, ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ ધરાવે. હવે આ થયું પહેલા સમીકરણનું. હવે અહીં બીજા સમીકરણનું આપણે જોઈએ છે ને. આ નીચે વાળું છે ને, ઓકે. 0, ડાબી બાજુ 0 છે, જમણી બાજુ -12 છે. તો આપણે કઈ બાજુ ઉમેરવું પડશે, અહીં -12 ઉમેરીશું તો થશે કંઈક મેળ પડશે. સામું 12 જણ લડવા આવી ગયા પણ અહીં એક પણ નહીં, તો લડશે, કંટ્રોલર લડશે. તો અહીં -12, તો અહીં કેટલા, 12 ઇલેક્ટ્રોન ઉમેરી દઈએ. તો 12 ઇલેક્ટ્રોન ઉમેર્યા તો કેટલા થયા, થઈ ગયા. હવે આને 3 જોડે ગુણી દઈશું સમીકરણને, તો 4 તાલી 12 એટલે 12 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે 3p4 પ્લસ, હવે તમે કહેશો, હવે તમારો ડાઉટ ક્લિયર કરું મેં, 8 તાલી 24 OH માઇનસ gives 4 નહીં 12 H2PO2 માઇનસ પ્લસ 12 ઇલેક્ટ્રોન. હવે પેલું સમીકરણ અહીં લખીએ. સોપાન નંબર 5 ક્લિયર. હવે સોપાન નંબર 6 કે સરવાળો કરો, બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરો. 12H2O plus 12 electron gives 4PH3 plus 12OH minus 12 ઇલેક્ટ્રોન ગયા, 12 ઇલેક્ટ્રોન ગયા, 24 OH માઇનસ ગયા, 24 માંથી 12 ગયા, તો અહીં વધશે 12 અને 12H2S as it is. તો નેટ છેલ્લું જવાબ તમારો શું આવશે, 4p4 પ્લસ
12H2O plus 12OH minus gives 12H2PO2 minus plus 4PH3. હવે આ સમીકરણ, હવે તમે કહેશો આ તમારો જવાબ. તમારા મનમાં સવાલ આવશે કે તન્વીરભાઈ તમે આગળ જે પ્રક્રિયા કરાવી સેમ આ જ હતી, પરંતુ એનો જવાબ કંઈક P4 plus 3H2O plus 3OH minus gives 3H2PO2 minus plus PH3 કંઈક આવો જવાબ આવ્યો હતો ને આનો જવાબમાં તો કંઈક અલગ જ મળ્યું. જવાબ એઝ ઇટ ઇઝ સેમ જ છે. અને આ પ્રક્રિયાને, આ સમીકરણને તમે 4 વડે ભાગી નાખો. 4 વડે ભાગો એટલે શું મળશે? P4 plus 12 ભાગ્યા 4 એટલે 3H2PO H2O 12 ભાગ્યા એટલે 3OH minus 3H2PO2 minus plus PH3 મળી ગયો જવાબ, આવી ગયો. એઝ ઇટ ઇઝ જ છે. આ ના કરો ને, આ છેલ્લો સ્ટેપ ચકાસણી કરો સોપાન નંબર 7. આ ના કરો ને ડાયરેક્ટ આ જવાબ લખો ને તો આ સાચો જ જવાબ છે, ખોટો જવાબ નથી. હવે તમે આ લખો કે આ લખો, સોરી આ લખો કે આ લખો કે આ લખો. 3 3 સેમ જ ને. 4 તાલી પણ 12 થાય, 6 દુ 12 થાય ને 12 12 જ થાય. તો ત્યાં કંઈક આવું જ છે પહેલા સમીકરણમાં. અહીં સીધા 12 12 છે ને તે 4 જોડે છે એટલે સમજ પડી ગઈ તમને? ઓકે, તો હવે તમે આ એક વખત જોઈ લો આ પ્રક્રિયાને. હવે મેં બીજી પ્રક્રિયા પર આગળ વધું. તો આજે આપણે 2 પ્રક્રિયા કરવાની છે. ઓકે, ચાલો. તો ચાલો તો આપણે હવે આ પ્રક્રિયાને કરી નાખ્યું ફટાફટ, એકદમ સટાસટ ફટાફટ રપારપ કેવું, બરાબર ને? કરી નાખીએ તો આપણો આ તો થઈ જશે વિડીયો પૂરો. N2H4 4 હાઇડ્રોજન પ્લસ 4 અને નાઇટ્રોજનના કેટલા થશે? 1 ના પ્લસ 2 ના 1 ના માઇનસ 2, તો 2 ના માઇનસ 4. પહેલું હતું સોપાન નંબર 1 મૂળ આયનીય સમીકરણ લખો. ને આપણે હંમેશા પહેલી જ પદ્ધતિ, પહેલી જ પ્રક્રિયા ઓક્સિડેશન આયન પદ્ધતિથી સંતુલિત કરીએ છીએ. મારા બધા વિડીયોમાં આવું જ છે. ઓકે, -4. ઓકે, હવે ClO3 માઇનસ, તો 3 દુ 6 -6 એટલે +5. અહીં 2 નાઇટ્રોજનના ગણ્યા છે, 1 નાઇટ્રોજન નહીં ગણ્યા, 2 નાઇટ્રોજનના ગણ્યા છે. નહીં આવશે 2NO. બરાબર, નાઇટ્રોજન 2 છે એટલે અહીં આવશે આના +4 ને આના -1. નાઇટ્રોજન ના આયા એટલે Cl ના, તો +5 માંથી -1. હવે તમે પેલો ગ્રાફ દોરતા હશો ને, ગ્રાફ, તો ખબર પડશે કે +5 આ બાજુ આવે ને તો અહીં -1 આવે, તો +5 +4 +3 +2 +1 વચ્ચે 0 પછી -1. તો +5 થી ગણીએ તો +4 +3 +2 +1 0 -1 એટલે ટોટલ કેટલાનો ઘટાડો થયો? 6 નો ઘટાડો થયો એટલે રિડક્શન, અને વધારો થયો એટલે ઓક્સિડેશન. -4 માંથી +4, તો અહીં થશે +1 8 નો વધારો. કેવી રીતે? -3 -2 -1 0 +1 +2 +3 +4 6 7 8 ગણવું હોય તો ગણી લેજો. ઓકે, હવે આપણે આગળ જોઈશું. ઓક્સિડેશન આયન પદ્ધતિમાં ઓક્સિડેશન આયન ગણ્યા પછી તેને સંતુલિત કરવાનું હોય છે સોપાન નંબર 3 માં. તો સોપાન નંબર 3 આપણે કરી રહ્યા છીએ. તો આને 8 છે, તો 8 8 16 48 24 6 ચોક 24. એટલે આ સમીકરણને આપણે 4 વડે ગુણી દઈશું, આને આપણે 3 વડે ગુણી દઈશું એટલે સંતુલિત થઈ જશે. એટલે નેટ નવું સમીકરણ શું મળશે? 3N2H4 પ્લસ ClO3 માઇનસ પ્લસ નહીં 4ClO3 માઇનસ
plus 4ClO3 minus gives 6NO. 6NO नहीं, 6NO, 4Cl minus. હવે કેટલીક વખત છે ને ઓક્સિજન હાઇડ્રોજનને સંતુલિત કરવાની જરૂર નહીં પડતી હોતી, પરંતુ અહીં કરવું પડશે. થઈ ગયા આપણે સોપાન નંબર 3 3N2H4 પ્લસ. ચાલો હવે સોપાન નંબર 4 શું કહે છે આપણને કે ભાઈ વીજભારને સંતુલિત કરવા OH માઇનસ ઉમેરો. કેમ? કેમ કે આ છે બેઝિક મધ્યમ. તો ડાબા બરાબર જવાબ, ડાબા બરાબર જવાબ કરી નાખીએ આપણે. જવાબ અહીં છે ડાબા, અહીં છે જવાબ. તો ડાબી બાજુ કેટલા છે? 0 માઇનસ 1 માઇનસ 4, અહીં બી 0 માઇનસ 4. તો શું તમને શું લાગે છે? આ બાજુ પર 4 જણ સમાન તાકાત વાળા લડવા આવ્યા છે, આ બાજુ પર 4 જણ સમાન તાકાત વાળા લડવા આવ્યા છે. તો મેચ ટાઈ થશે કે કોઈ એક જીતી કે હારી જશે? સિમ્પલ. તો આપણે અહીંયા એવું જ કરવાનું, આપણે ટાઈ કરાવવાની છે. તો મેચ ટાઈ થઈ જશે એટલે આપણે કશું OH માઇનસ ઉમેરવાની જરૂર નથી. તો છેલ્લો તો આ જે સોપાન છે, સોપાન લખવાનું ને એ જ આ સમીકરણ બેઠું મારી દેવાનું એના ઉપર. કેમ? કેમ કે સમતોલિત જ છે. હવે હાઇડ્રોજનને સમતોલિત કરવા માટે H2O ઉમેરો. અહીં 4 તારીને 12 હાઇડ્રોજન છે. અહીં હાઇડ્રોજન જોવાય તમને? ના, નથી ને. અહીં 6 નહીં 3, 4 તારી 12 ઓક્સિજન છે, નહીં 6 ઓક્સિજન છે. એટલે કેટલા H2O ઉમેરવાના? 6H2O. તો થઈ ગયા ને. 6 દુ 12 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન, 4 તારી 12 ઓક્સિજન, 6 ઓક્સિજન, 6 ઓક્સિજન, 12 ઓક્સિજન, 3 દુ 6N2 6N, પછી 4Cl 4Cl. તો આ તમારું સમીકરણ થઈ ગયું. હવે આપણે કરીએ અર્ધ પ્રક્રિયાથી. ઓકે, ને આ છેલ્લો અર્ધ પ્રક્રિયાથી કરી લઈશું એટલે લેક્ચર થઈ જશે પૂરો, ને પછી મળીશું આપણે આગલા લેક્ચરમાં. ઓકે, ચાલો તો જોઈ લો. તો ચાલો આપણે ફટાફટ અર્ધ પ્રક્રિયાથી કરી દઈએ. અહીં છે 1 માઇનસ 2, અહીં આવશે પ્લસ 2. તો રિડક્શન. કેમ? તો આપણે 2 નાઇટ્રોજન લીધા છે. અર્ધ પ્રક્રિયામાં આપણે 1 નાઇટ્રોજન લઈએ છીએ, પછીથી 2NO થઈ જ જશે, પછીથી થઈ જ જશે. જો N2H4 gives NO. હવે અહીં ClO3 minus gives Cl minus. હવે OH સિવાયના પરમાણુને સંતુલિત કરો. તો અહીં નાઇટ્રોજન 2 છે, તો અહીં નાઇટ્રોજન 2 નાખી દીધા. Cl1 છે, Cl1 છે, સંતુલિત કરવાની જરૂર નથી. હવે આગળ જોઈશું. તો નાઇટ્રોજન થઈ ગયું, Cl થઈ ગયું, OH માઇનસ OH સિવાયના. સોપાન નંબર 3. સોપાન નંબર 4 શું છે? સોપાન નંબર 4 શું છે કે ભાઈ હાઇડ્રોજનને સંતુલિત કરવા OH માઇનસ ને ઓક્સિજનને સંતુલિત કરવા H2O ઉમેરો. તો ચાલો ઉમેરીએ કે નહીં? અહીં છે 4 હાઇડ્રોજન, અહીં છે 2 ઓક્સિજન. ભાઈ આ જ સ્ટેપ તનવીરભાઈને બહુ અઘરું પડે છે, શાયદ તમને પડતું હોય તો. નહીં ના પડવું એ જ, અને તમને ના પડે એટલે જ મેં શીખીને તમને શીખવાડું છું. ઓકે, તો N2H4 પ્લસ 12 શું મેળવીશું? H2O gives 2NO પ્લસ 12OH માઇનસ. જોઈ લઈએ આપણે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કે સાથ સંતુલિત થઈ જાય, બરાબર ને? તો 12 હાઇડ્રોજન, 12 દુ 24 હાઇડ્રોજન, 24 થઈ ગયું. 12 ને 14 ઓક્સિજન. ભાઈ ક્યાં हो रहा है मेरे साथ? તો આપણે કશું કરીએ. અહીં જોઈ લઈએ. ClO3 માઇનસ ClO3 માઇનસ પ્લસ આ સમીકરણ ત્યાં નાખીએ 12H2O પ્લસ Cl માઇનસ પ્લસ 12OH માઇનસ. તો થયું કશું ખરી ફેરફાર? કંઈક સમજ પડે તમને? 12 દુ 24 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન ના થયું, ઓક્સિજન 3. कुछ तो लोचा है भैया,
कुछ तो लोचा है, થોડું જોઈ લઈએ આપણે ફટાફટ. એક સેકન્ડ થઈ ગયું. મને અહીં ભાઈ લિટરલી મને બહુ અઘરું પડે છે. મેં 1 મિનિટ ખાલી આને જવાબ ક્વેરી કરી લો, ક્લિયર કરી લો. ઓકે, ભાઈ જ્યારે તમે પરીક્ષામાં બેઠા હોય ને આવું થઈ જાય ને, તમને બધું કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આવે ને આવા લાસ્ટ સ્ટેપમાં તમને આવું થઈ જાય ને તો આખી કોન્ફિડન્સની પૂછવા ગયો, બરાબર ને? તો શું થાય ખબર છે? 8OH માઇનસ 2NO એમના એમ રહે પ્લસ 6H2 આવશે. શું થઈ ગયું જોઈ લો. તો હવે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. 6 દુ 12 હાઇડ્રોજન, 4 ને 8, 8 ને 4 12 હાઇડ્રોજન, ઓક્સિજન 1, ઓક્સિજન 8. વાહ, થઈ ગયું. જોઈ લે તો પછી થાય જ ને તનવીરભાઈ. કંઈ નહીં, બીજી વિડીયોમાં હું નહીં થાય, ટેન્શન ના લીધો. હવે અહીં પ્લસ 3H2O gives Cl માઇનસ પ્લસ H2O છે 3 × 6 તો 6H માઇનસ ઉમેરી દઈશું. સોરી. હા ભાઈ, તો હા પરીક્ષા નથી એટલે આપણી તૈયારી કરી લેવાની. પરીક્ષામાં આવું ના થાય એટલા માટે જ. ઓકે, હા કેટલાકનો એવો પ્રશ્ન હોય, કેટલાક પરીક્ષામાં છે ને આપણું નસીબ ના હોય ને તો બહુ અઘરું પડે. માની લો તમે બધી પ્રક્રિયાઓ કરીને ગયા, પરીક્ષાવાળા કંઈક નવી જ પ્રક્રિયા નાખી દે, બરાબર ને? પરીક્ષામાં કંઈક આવો લોચો આવી જાય તો તમને કેટલું દુઃખ થાય કે સાલા બધી પ્રક્રિયાઓ કરીને ગયા આપણે. એટલા માટે એવી તૈયારી કરી લેવાની ને કે કોઈ ગમે જેવી પ્રક્રિયા પૂછાય આવડી જ જાય. ઓકે, તો ચાલો હવે જોઈએ. 100 નંબરનો આ કયો હતો? ચોથો. 5મામાં શું હોય છે? વીજભારને સંતુલિત કરવાનું. તો કરી લઈએ આપણે ને વીજભારને સંતુલિત કરવા. તો અહીં શું આવશે? વીજભાર ડાબા બરાબર જબા લખવાનું કરવાનું. તો જોઈ લઈએ. પહેલા આનું કરી લઈએ. -8 અહીં છે 0 તો 8 ઇલેક્ટ્રોન અહીં ઉમેરવા પડશે. 8 ઇલેક્ટ્રોન. સેમ આવે બીજી. અહીં છે -1 ડાબી બાજુ, જમણી બાજુ છે -1 -6, -1 -6 એટલે -7. તો આ બાજુ જમણી બાજુ 8 ઇલેક્ટ્રોન ખૂટતા હતા, હવે આ બાજુ -6 ખૂટશે એટલે 7 થશે ને, તો અહીં બાજુ 6 ઇલેક્ટ્રોન આવશે અહીં. તો હવે સેમ પેલા જેવું, કેવું? 8 ઇલેક્ટ્રોન છે 3 વડે ગુણ દો, 6 ઇલેક્ટ્રોન છે 6 × 6 = 46, 6 × 24 તો 8 × 24, 6 × 24 તો 3 N2H4 પ્લસ 8 × 24 OH માઇનસ gives 2NO પ્લસ 2NO આવે 6NO આવે પ્લસ 6H2 એટલે 18H2O પ્લસ 8 × 24 ઇલેક્ટ્રોન. હવે આ સમીકરણને ગુણતા બી જઈએ નહીં નીચે લખતા જઈએ તો સરવાળો આપણને થઈ જશે. તો 4ClO3 માઇનસ પ્લસ 4 × 12H2O gives Cl માઇનસ તો 4Cl માઇનસ પ્લસ 6OH માઇનસ છે ને તો 6 × 24 OH માઇનસ અને પ્લસ 24. અહીં 24 ઇલેક્ટ્રોન લખવાનું ભૂલી ગયો ને મેં, નીચે લખી દઉં ચાલશે? 24 ઇલેક્ટ્રોન ગયા 100 નંબર 6 સરવાળો કરીએ છીએ આપણે. 24 OH માઇનસ ગયા, 24 OH માઇનસ ગયા, 12H2O ગયા, અહીં 18H2 ગયા એટલે અહીં 6 બચશે, H2O વધશે. તો હવે નેક્સ્ટ સમીકરણ આપણને સોપાન નંબર 7 ચકાસણી કરી લઈએ. 3N2H4 પ્લસ 4ClO3 માઇનસ gives 6NO પ્લસ 4Cl માઇનસ પ્લસ 6H2O.
ભૈયાજી તમારું સમીકરણ થઈ ગયું છે સોલ્વ, એટલે આવી ગયું છે. ઓકે, 3n2h4 4cl3 u 6no 4cl 6h2o. તો અહીં તમારી પ્રક્રિયા, બે પ્રક્રિયા સમતોલિત થઈ ગઈ છે. અને તમને ફરીથી કહું છું, જો તમને આવું ના સમજ પડતી હોય ને તો કહેજો કે તનવીરભાઈ પહેલી જીવ કરાવો છે એવું, તો કમેન્ટમાં જણાવી દેજો. તો મેં એ જ ફરીથી કરાવીશું, એવી જ રીતે કરાવીશું. ઓકે, એ જ તો ફરીથી ના થાય ને, એ તો ઓલરેડી થઈ ચૂકી છે ને. તો એવી જ રીતે આપણે આગળની પ્રક્રિયાઓ કરાવીશું. હવે વધારે પ્રક્રિયાઓ બાકી નથી, એટલે આપણે પ્રક્રિયાઓ આખી બધી પ્રક્રિયાઓ કરવાની છે. મેં તમને પહેલાં પણ કીધું હતું ને, બી પણ કહું છું ને. એક પણ પ્રક્રિયા તમને હોમવર્કમાં નહીં આપવાનો, હું જાતે જ બધી જ કરાવીશ. કેમ કે લોચા આવા આવે છે, મેં કરીને પ્રેક્ટિસ કરીને અહીં તમને શીખવાડું છું, તો અહીં મને નહીં ખબર પડતી. ભાઈ મને આ સ્ટેપમાં છે ને મારું બલ્લે થઈ જાય. ઓકે, તો હવે આપણે મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી વેઇટ કરજો મારા માટે. इंतजार उसका रहेगा, इंतजार करेंगे चाहे जमाने लग जाए, चाहे जमाने लग जाए, या तो वो आ जाए या तो हम ठिकाने लग जाए हैं तनवीर भाई. તો ચાલો આપણે મળીએ બીજા લેક્ચરમાં. તો ઓકે, ડન.